બિરદાવું છું તમને બધાને, કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું. આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિક સુધી પહોંચાડો છો. તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે. આ પુરાવાઓનો નાશ કરી દેવા. તમારી આપવીતી શું છે? મારી આપવીતી એ છે કે મારી બાજુમાં 96 વારના મકાનની અંદર 2 બેડ હોલ કિચનના 5 માળના ફ્લેટ બની ગયા છે. 25નો રોડ છે, પ્લોટનું મોઢું 25નું છે, જેની માન્યતા મળે નહીં. જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ. આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ, અત્યારના ટીપીઓ નહીં, જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સૌની રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું. નામ શું છે? સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવા નજર સમક્ષ આવે છે ભાઈ. અત્યારે તમને કઈ રીતના હેરાન કર્યા? મારા માતા હાથે સન્માન થયેલું છે. આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે. એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું. ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો. કઈ વર્ષની ઘટના છે? ક્યારની છે? આ 6 વર્ષ દિવસ પહેલાની ઘટના છે. કયા પ્રકારનો ત્રાસ અપાતો હતો તમારા? ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય. કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું. એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું, પણ અમે જાગ ઝીલી છે. ક્યાં ફરિયાદ કરવી સાહેબ? ક્યાં ફરિયાદ કરવી? કોને ફરિયાદ? હિંમત કેમ નહોતી? આજે કેમ હિંમત આવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું. આ આટલો ભ્રષ્ટાચાર ચાલે. પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રહે છે, એની બિલકુલ બાજુમાં અત્યારે 300 વારમાં આ બાંધકામ ચાલે. આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર 100 વાર જગ્યા આપવી. આ માણસે કઈ રીતના 300 વાર જગ્યા ભેગી કરી? આ પણ એક સવાલ છે. અને આને વચેટિયાને પકડો ભાઈ, વચેટિયા ઉપર FIR કરો. કોઈ અધિકારી, કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા. વચેટિયાઓ ઉપર FIR કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો. આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કહેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય. તમે જોઈ લેજો, હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય. કોણ વચેટિયા છે? કોણ વચેટિયા? ઘણા બધા છે સાહેબ. વચેટિયાનું નામ લઉં ને તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય. આ હિંમત કરીને આપું છું. તમે બધા મને ભવિષ્યમાં મારા માતા પિતાને કાંઈ તકલીફ થાય ને તો તમે સાથે રહેજો. કેટલા વચેટિયા છે? ઘણા. આના એક વચેટિયા નો હોય, વોર્ડ વાઇઝ નિમેલા છે. જેમ પોલીસના બાતમીદાર હોય તેમ સાહેબ એની ઘરે CCTV કેમેરા છે. કઢાવો રેકોર્ડિંગ. આ ACB વાળા ને PCB વાળા ને CPB વાળા વાતું કરે છે, એને ઉપાડ્યો એ ભેગું અહીંયા રેડ પડવી જોઈએ ને. ઓકે 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 ઓકે. મકાન બતાવો તો અનામિકા સોસાયટી ક્યાં? આ અનામિકા રામદેવ ને આ કેવલા લિંક એક મિનિટ તમારું ઠીક છે અમૃત. એક મિનિટ આગળ જોજો. એકાદા પત્રકારનો નંબર આપજો. ક્યારેક તો આપજો ભાઈ. તમે જોવો. એક જાગૃત નાગરિક હિંમત કરીને આજે સામે આવ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે તમે પણ સામે આવો, હિંમત કરો, જેથી કરીને આ ભ્રષ્ટાચાર ડામી શકાય. મનોજ સાગઠિયા સામે અનેક આક્ષેપો આ નાગરિકે કર્યા છે. ભૂતકાળમાં આ પરિવારે
ખૂબ સહન કર્યું છે, મનોજ સાગઠિયાનો ત્રાસ સહન કર્યો છે, તેવા અનેક આક્ષેપો આ નાગરિકે કર્યા છે. આ ગાડી જીગા હા કોની આ ગાડી કોની? કેટલાની તપાસ હે આ ગાડી કોની? આ એમની જ છે. અમારા ઘર પાસે પાર્ક કરે, અમારે ડેલી નો ખોલાય ભાઈ. ઓલું તમે અમને મકાન બતાવો ને. હાલો હાલો આ રહ્યું અમારી બાજુમાં, હાલો બધાને ચા પાણી એ પીવડાવું તમ તારે. ચા પાણી નથી પીવા, મકાન જોવું. મનોજ સાગઠિયાની જેટલી પણ પ્રોપર્ટી છે ત્યાં દરોડા પડવા જોઈએ તેવું આ જાગૃત નાગરિકે જણાવ્યું છે. હાલ અત્યારે આ નાગરિકે તેમના ફ્લેટ પાસે લઈ જઈ રહ્યા છે. જે જાગૃત નાગરિક છે, જે સામે આવ્યા છે, મીડિયા સમક્ષ હિંમત કરીને આવ્યા છે, તે હાલ અત્યારે મનોજ સાગઠિયાની પ્રોપર્ટી નજીક લઈ જઈ રહ્યા છે, બતાવી રહ્યા છે ક્યું છે. કેટલામાં ફ્લોર છે? જોઈ છો જે નાગરિક છે તેને જણાવ્યું છે કે આ લક્ઝરી એપાર્ટમેન્ટ એમનું છે તેવું કહી રહ્યા છે. મનોજ સાગઠિયાના સસરાના નામનું આખું એપાર્ટમેન્ટ છે. જાગૃત નાગરિક અપીલ કરી રહ્યા છે કે તમે પણ સામે આવો, જેટલા લોકો સાથે અન્યાય થયો હોય, ભ્રષ્ટાચાર થયો હોય, ખુલીને બહાર આવો, મીડિયા સમક્ષ બોલવાની હિંમત રાખો. આજે આ નાગરિકે જે હિંમત કરી છે તેને લઈને દરેક લોકોએ ખાસ હિંમત રાખવી તેવો સબક શીખવા મળ્યો છે. જ્યાં સુધી લોકો બોલશે નહીં ત્યાં સુધી કોઈ મદદ થઈ શકશે નહીં. હાલ અત્યારે જે જાગૃત નાગરિક મીડિયા સમક્ષ આવ્યા હતા, આપણી જણાવી હતી તેમનું જ છે. થોડા સમય પહેલા બાંધકામ કરવામાં આવ્યું તે સમયે ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો છે તેવા પણ આક્ષેપો આ નાગરિકે મીડિયા સમક્ષ જણાવ્યા છે. એક પછી એક પ્રોપર્ટી પર આવી રહી છે. મનોજ સાગઠિયાના જેટલા પણ પેટ્રોલ પંપ છે, ફાર્મ હાઉસ છે, રહેણાંક મકાનો છે, એપાર્ટમેન્ટ છે, ત્યાં તમામ જગ્યાએ હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આવી જ રીતે અવનવી અપડેટ્સમાં જોડવા માટે આજકાલ ડેઈલીના પેજને લાઇક કરો, ફોલો કરો અને શેર કરતા રહ્યો. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે રિપોર્ટર જિગ્નેશ ભટ્ટ, રાજકોટ.